નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું આપણા સૌની ચેનલ પર। દોસ્તો અહીં આપણે સોલ્વ કરી રહ્યા છીએ આંકડાશાસ્ત્ર એટલે કે સ્ટેટ વિષયનું પ્રથમ પરીક્ષા વર્ષ 2025 માટેનું વિકાસ અસાઇનમેન્ટ, જ્યાં વિભાગ બી નો પહેલો વિડિયો પૂર્ણ કર્યા બાદ આજે દોસ્તો આપણે સંપૂર્ણપણે સોલ્વ કરવાનો ટ્રાય કરીશું અહીંયા વિભાગ સી ને। તો જો આપ શ્રી અહીં ચેનલ ઉપર પહેલી વખત આવ્યા છો તો નીચે આવેલા લાલ કલરના સબસ્ક્રાઇબ બટનને દબાવીને ચેનલ ઉપર જોડી દેજો અને બાજુમાં આવેલા બેલ આઇકનને કરી દેજો ઓલ પર સેટ, જેથી કરીને ભવિષ્યમાં આવનારા આવા જ મહત્વપૂર્ણ વિડિયોઝ સૌથી પહેલા દોસ્તો આપને જોવા મળતા રહે। શરૂઆત કરીએ દોસ્તો અહીંયા સૌથી પહેલા આપણે વિભાગ સી ના પહેલા પ્રશ્નથી। વિભાગ સી આપણને પ્રશ્ન નંબર 31 થી લઈને પ્રશ્ન નંબર 39 જે છે દોસ્તો તેની અંદર અહીંયા આપણને પૂછાશે અને પ્રત્યેક પ્રશ્ન માટે આપણને જે છે ત્યાં દોસ્તો 2 ગુણ જે છે તે મળવાના છે। સૌથી પહેલા શરૂઆત કરીએ ભાગ 1 પ્રકરણ 1 ની, જ્યાં સૌથી પહેલો પ્રશ્ન છે કે ભાઈ કોઈ એક સમયગાળા દરમિયાન જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક 280 થી વધીને 340 થયો હોય અને વેતન 13,500 થી વધીને 14,750 થયું હોય તો કામદારને વાસ્તવમાં કેટલો ફાયદો અથવા કેટલો નુકસાન થશે તે દોસ્તો અહીંયા આપણને શોધવાનું કીધું છે। એકદમ સહેલો એવો પ્રશ્ન છે દોસ્તો, ક્યારે પણ આવા પ્રકારનો કોઈ પ્રશ્ન પૂછાય તો બિલકુલ પણ મૂંઝાવાની જરૂર નથી। સૌથી પહેલા આપણને કીધું છે 280 સૂચકાંક હતો, એનાથી 340 થયો તો લખી દઈએ આપણે 280 કોઈ સૂચકાંક હતો, વધીને કેટલો થઈ ગયો તો કે 340। ત્યારબાદ 13,500 થી વધીને 14,750 તો અહીંયા લખી દઈએ કે ભાઈ 13,500 ની સામે કેટલા, આ આપણો આધાર છે। મતલબ જે પણ આપણો જવાબ આવે દોસ્તો એ આના કરતા ઓછો આવે તો ફાયદો થશે અને આપણો જવાબ જો આના કરતા વધારે આવશે તો આપણા માટે શું થશે તો કે નુકસાન થશે। ચલો હવે અહીંયા સામે છે એટલે ગુણાકાર આવી જશે તો લખી દઈએ 13,500 ગુણાકારમાં 340 ભાગાકારની અંદર 280 16,392.86 આપણો અહીંયા દોસ્તો જવાબ આવે છે। સરખામણી કરવામાં આપણે જોઈએ તો આપણો જવાબ હોવો જોઈએ તો અહીંયા 14,750। એનો મતલબ એવું કે આપણને આટલી આવક મળવી જોઈએ કે જેની સામે આટલી આવક મળે છે, બંનેને આપણે માઈનસ કરી દઈએ તો આપણો જવાબ શું આવે 1,642.86। એ દોસ્તો આપણા માટે ગણવામાં આવશે અહીંયા નુકસાન। ફરીવાર કહું છું, આપણો દોસ્તો અહીંયા જે પણ સરખામણી માટેનો બીજો જવાબ આપેલો છે તેના કરતા આપણો વાસ્તવિક જવાબ જો ઓછો આવે છે તો આપણા માટે ફાયદો છે અને આપણો જવાબ જો અહીંયા વધારે આવે છે તો આપણા માટે શું થશે અહીંયા દોસ્તો અહીંયા કુલ આપણું નુકસાન 1642.86 નું જે છે તે અહીંયા જોવા મળી રહ્યું છે। આગળ દોસ્તો વાત કરીએ આપણે બીજા પ્રશ્નની, તો ત્યાં આપણને કીધું છે વર્ષ 2023 અને વર્ષ 2024 ના જથ્થાબંધ ભાવના સૂચકાંક અનુક્રમે 177.6 અને 181.2 મળ્યા છે। આ બંને વર્ષના સૂચક આંકનો ઉપયોગ કરી ફુગાવાનો દર શોધો। જ્યારે પણ દોસ્તો આપણને ફુગાવાનો દર ક્યારે પણ પૂછવામાં આવે તો એના માટે એક ખૂબ જ સિમ્પલ અને સરળ સૂત્ર જે છે તે ફુગાવાના દરને શોધવા માટે આપણે યાદ રાખવું પડશે। સૌથી પહેલામાં પહેલું સૂત્ર આપણે અહીંયા દર્શાવી દઈએ કે ભાઈ ફુગાવાનો દર બરાબર ચાલુ વર્ષના જથ્થાબંધ ભાવનો સૂચક આંક માઈનસ અગાઉના વર્ષના જથ્થાબંધ ભાવનો સૂચક આંક ભાગાકારમાં પણ અગાઉના અથવા તો પાછલા વર્ષના જથ્થાબંધ ભાવનો સૂચક આંક ગુણાકારમાં 100। હવે અહીંયા જોઈ લઈએ આપણે ચાલુ વર્ષ તો કે 2023 અને 2024 માટે શું તો કે 181.2 માઈનસ પાછલા વર્ષનો 177.6 ભાગાકારમાં 177.6 ગુણાકારમાં 2.03% એટલે 2.03% જે છે દોસ્તો તે અહીંયા આપણો જવાબ થશે। બંને વર્ષોના સૂચકાંકોનો ઉપયોગ કરીને ફુગાવાનો દર શોધીએ તો આગળ દોસ્તો વાત કરીએ નેક્સ્ટ ક્વેશ્ચનની, જે છે આપણો અહીંયા ક્વેશ્ચન નંબર 3। તો ક્વેશ્ચન નંબર 3 ની અંદર મિત્રો આપણને એવું કીધું છે કે ભાઈ ત્રણ વસ્તુઓના ભાવ સાપેક્ષ આંકમાં થયેલ ટકાવારી વધારો અનુક્રમે 315, 328 અને 390 છે। વસ્તુના મહત્વનું પ્રમાણ 5, 7, 8 હોય તો ભાવનો સામાન્ય સૂચકાંક ગણો। એકદમ સિમ્પલ, સૌથી પહેલામાં પહેલો તો આપણને વધારો કીધો છે તો અહીંયા લખી દઈએ આગળ આપણે સૂચકાંક। વધારો કીધો હોય તો પ્લસ કરી દઈશું 100 પ્લસ 315 એટલે કે 415, ત્યારબાદ 100 પ્લસ 328 એટલે કે 428, ત્યારબાદ 100 પ્લસ 390 બરાબર 490 આ થઈ જશે I એટલે કે આપણો સૂચકાંક।
ત્યારબાદ W ની જો વાત કરીએ દોસ્તો ભારની, તો તે આપણને આપેલ છે 5, 7 અને 8. જો I હોય અને W હોય તો દોસ્તો અહીંયા આપણને મળે IW. ફટાફટ આ બંનેનો ગુણાકાર કરી દઈએ. 415 ગુણાકારમાં 5 2075. ત્યારબાદ 428 ગુણાકારમાં 7 2996. ત્યારબાદ 490 ગુણાકારમાં 8 3920. હવે સામાન્ય સૂચકાંક જ્યારે પણ આપણને શોધવાનો કીધો હોય તો એનું ફાઇનલી સૂત્ર આપણું બનવું જોઈએ કે ભાઈ સિગ્મા IW ભાગાકારમાં સિગ્મા W. તો સિગ્મા IW કરીએ તો 8991. તો 8991 ભાગાકારમાં સિગ્મા W આપણે કરવા જઈએ તો 2020. બંનેનો ભાગાકાર 449.55. અર્ધઘટન કરી દઈએ આપણે આનું, તો અર્ધઘટન કરતા થશે 449.55 માઇનસ 100, તો 349.55. આ દોસ્તો અહીંયા થઈ જશે આપણો જવાબ પ્રશ્ન નંબર 3 માટે. આગળ દોસ્તો વાત કરીએ આપણે અહીંયા પ્રશ્ન નંબર 4 ની, જ્યાં આપણને કીધું છે કે જો એક વસ્તુનું ઉત્પાદન વર્ષ 2024 માં આધાર વર્ષની સરખામણીએ 9/5 ગણું વધ્યું હોય તો વર્ષ 2024 માટેના ઉત્પાદનનો સૂચક. આમાં જે સૌથી ફેવરેટ મારી રીત છે એ રીત તમને જણાવું તો સૌથી શોર્ટકટ અને સૌથી સરળ રીતે આપણને યાદ રહે એવી રીત છે કે સૌથી પહેલા એક વસ્તુનું ઉત્પાદન 2024 માં 9/5 ગણું વધ્યું. આપણે કરી દઈશું 100 વત્તા કૌંસમાં 9/5 ગુણાકારની અંદર 100. આને કરીએ 9/5 ગુણાકારમાં 100 કેટલા થાય છે? 180. બરાબર, બંનેને ટોટલ કરીએ તો 280. એ થઈ જશે અહીંયા આપણો ફાઇનલ જવાબ. હવે ધારો આગળ આપણે ચર્ચા કરીએ તો ખૂબ મહત્વપૂર્ણ અને થોડુંક વિદ્યાર્થીને લોજિક લગાવવું પડે એવા પ્રકારનો દાખલો જે છે તે અહીંયા આપણને આપેલો છે કે ભાઈ જો લાસ્પેયરનો શું કીધું છે આપણને કે લાસ્પેયરનો સૂચકાંક IL બરાબર લખતા જઈએ આપણે તો ઈઝી રહેશે. IL બરાબર 221 આવી રીતે આપેલું છે અસાઇનમેન્ટમાં 1/2 અને ફિશરનો સૂચકાંક IF બરાબર IL પ્લસ 0.5 હોય તો પાસેનો સૂચકાંક આપણને શોધવાનું કીધું છે. હવે વિદ્યાર્થીઓ આવા પ્રકારનો દાખલો જોવે તો મૂંઝવણની અંદર ક્યાંક ને ક્યાંક મુકાઈ જાય છે, પણ ટેન્શન લેવાની ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી. જેમ આપેલું છે એવી રીતે જ આપણે અહીંયા આને સોલ્વ. તો સ્ટેપ બાય સ્ટેપ જો આપણે કરવા જઈએ તો કઈ આવી રીતે થશે અહીંયા કે ભાઈ 221 એકના ભાગાકારની અંદર 2 આધાર પહેલા મૂકી દઈએ આપણે 2 221 ગુણ્યા 2 442 વત્તા 1 443 443 ના ભાગાકારમાં 2 તો આપણને IL મળી જશે 221.5. આ મળી ગયો IL. હવે IF આપણને કીધું તો IF લખી દઈએ કે ભાઈ IF બરાબર IL વત્તા 0.5. આપણો IL કેટલો આવ્યો? 221.5 વત્તા 0.5 બરાબર 222. તો IF મળી ગયો 222. શોધવાનું શું છે આપણને? તો કે IP એટલે પાસે શોધવાનો છે. હવે આદર્શ સૂચકાંકનો જો દોસ્તો આની અંદર આપણે ઉપયોગ કરવા જઈએ તો આપણા માટે જે છે તે એકદમ સહેલું રહેશે. આદર્શ સૂચકાંક એટલે શું? તો કે IF બરાબર અંડર રૂટમાં IL ઇન્ટુ IP. તો IF કેટલો? IF આપણા માટે આવ્યો અહીંયા 222. તો લખી દઈએ અહીંયા 222 બરાબર અંડર રૂટમાં IL કેટલો મળ્યો છે આપણને? 221.5. તો કે લખી દઈએ 221.5 ગુણાકારમાં IP. રૂટ સામે જાય તો શું બની જાય? તો કે સ્ક્વેર બની જાય. અહીંયા શું વધશે? 221.5 ગુણાકારમાં IP. 222 નો સ્ક્વેર 49284 બરાબર 221.5 મલ્ટીપ્લાય માં IP. આ ગુણાકાર છે, સામે આવે તો ભાગાકાર. તો કે IP બરાબર 49284 ભાગાકારમાં આવી ગયું તો 221.5. તો IP ફાઇનલ કેટલો મળે આપણને? 222. એ થઈ ગયો દોસ્તો આપણો જવાબ 222.5. રેડી? તો આ રીતે જે છે તે આ પ્રકારનો દાખલો આપણે અહીંયા સોલ્વ કરી શકીએ છીએ. ચર્ચા કરીએ છઠ્ઠા દાખલાની, તો ત્યાં આપેલું છે કે જો લાસ્પેયર અને પાસેના સૂચકાંકોના ગુણોત્તર 4:5 હોય, ફિશરનો સૂચકાંક 150 હોય તો પાસેનો સૂચકાંક ગણો. સૌથી પહેલામાં પહેલું લાસ્પેયર અને પાસેના સૂચકાંકોના ગુણોત્તર આપણને આપ્યા, મતલબ IL જેમ IP બરાબર 4:5. હવે જેમ ક્યારે પણ હોય ગુણોત્તરમાં આપેલું એટલે ભાગાકાર કરી દેવાનો. શું થઈ જશે? IL ના ભાગાકારમાં IP બરાબર 4 ના ભાગાકારમાં 5.
આઈપી સામે જાય તો ગુણાકાર, તો શું બનશે? આઈએલ બરાબર 4 ના ભાગાકારમાં 5 ગુણાકારમાં શું? આઈપી. આ શેના માટે મળી ગયું? તો આઈએલ માટે. આઈપી શોધવાનું છે આપણને, પાસે શોધવાનું છે, તો આદર્શ સૂચકાંક એટલે આઈએફ એટલે ફિશરનો ઉપયોગ કરીશું. તો અંડર રૂટમાં આઈએલ ઇન્ટુ આઈપી. ફિશરનો સૂચકાંક દાખલામાં પહેલેથી આપેલો છે. કેટલો આપેલો છે ભાઈ? 150. તો લખી દઈએ અહીંયા 150. આઈએલ કેટલા? તો આઈએલ અબીએલ આપણે શોધીને લાવ્યા કે ભાઈ 4 ના ભાગાકારમાં 5 ગુણાકારમાં આઈપી. આર્યું આના માટેનું આઈએલ અને આ આઈપી તો પાછું અલગ છે આપણા માટે, તો અહીંયા લખી દઈએ પાછું ગુણાકારમાં આઈપી. 150 રૂટ સામે જાય તો સ્ક્વેર. શું વધ્યું સામે? 4 ના ભાગાકારમાં 5 આઈપી ઇન્ટુ આઈપી, તો શું થઈ જશે? તો કે આઈપી સ્ક્વેર. સૌથી પહેલા 150 2 2 5 0 0 એટલે 22500. શું વધ્યું સામે? 4 ના ભાગાકારમાં 5 આઈપી નો સ્ક્વેર. ભાગાકાર હોય સામે જાય તો શું બની જાય? તો કે ગુણાકાર બની જાય. અને જે ગુણાકારમાં હોય સામે આવે તો શું બની જાય? તો કે ભાગાકાર બની જાય. શું થશે આગળ? 28125 બરાબર આઈપી નો સ્ક્વેર. સ્ક્વેર સામે જાય તો શું બને? તો કે રૂટ બની જાય. 28125 રૂટમાં મૂકો તો 167.1. આ થઈ ગયો આપણો પાસેનો સૂચકાંક એટલે કે આઈપી. તો એકદમ સારી રીતે જે છે તે આ પ્રકારના દાખલા પણ આપણે કરી શકીએ છીએ. આગળ ચર્ચા કરીએ દોસ્તો આપણે નેક્સ્ટ ક્વેશ્ચનની. તો નેક્સ્ટ ક્વેશ્ચન જે છે તે આપણને આપેલો છે ભાઈ થિયરિકલ ક્વેશ્ચન છે. તો થિયરી રીતે જેને ફટાફટ આપણે જોઈએ. દાખલો તો ગણવાનો આપણને અહીંયા કીધો નથી. શું કીધું છે આપણને? કે ભાઈ ભારતમાં મોંઘવારી ભથ્થાનો દર શોધવા કયા સૂચકાંકનો ઉપયોગ કરવામાં આવે છે? તો કે ભાઈ ભારતમાં મોંઘવારી ભથ્થાનો દર શોધવા જીવન નિર્વાહના ખર્ચના સૂચકાંકનો ઉપયોગ કરવામાં આવે છે. નેક્સ્ટ ફિશરના સૂચકાંકને આદર્શ સૂચકાંક શાના માટે કહે છે? નાના ફોન્ટ છે, મોટા કરીશું ફાટી જશે, એના માટે સમજી લઈએ આપણે ફટાફટ કે ભાઈ ફિશરના સૂચકાંકને નીચેના કારણોસર આદર્શ સૂચકાંક કહેવામાં આવે છે. પહેલું, સૂચકાંકની રચનામાં આધાર વર્ષ અને ચાલુ વર્ષે બંને વર્ષના જથ્થાને ગણતરીમાં લેવામાં આવે છે. બીજું શું છે? સૂચકાંકના અગત્યના બંને મૂળભૂત પરીક્ષણો એટલે કે સમય વિપર્યાસ અને પદ વિપર્યાસનું આ સૂચકાંક સમાધાન કરે છે. ત્રીજું, આ સૂચકાંકની ગણતરીમાં ગુણોત્તર મધ્યકનો ઉપયોગ થાય છે, જે સૂચકાંકની રચના માટે શું છે? તો કે શ્રેષ્ઠ ગણવામાં આવે છે. આ સૂચકાંક પક્ષપાતથી મુક્ત છે કારણ કે તે લાસ્પિયર અને પાસી સૂચકાંકમાં રહેલા દોષોને સંતુલિત કરે છે. માટે ફિશરના સૂચકાંકને આદર્શ સૂચકાંક કહે છે. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન દરેક પરીક્ષાઓ માટે. નેક્સ્ટ, સૂચકાંકની રચનામાં ભાર એટલે શું? ભારના પ્રકારો લખો. તો કે ભાઈ જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકની રચનામાં પસંદ થયેલી જુદી જુદી વસ્તુઓને તેમના મહત્વના પ્રમાણમાં અગત્યતાનો જે ક્રમ આપવામાં આવે તેને ભાર કહેવાય. ભારના પ્રકાર કેટલા? તો કે 2. કયો કયો? તો કે ભાઈ પહેલો તો કે ગર્ભિત ભાર અને બીજો શું? તો કે સ્પષ્ટ ભાર. ખૂબ જ આઈએમપી પ્રકારનો એવો ક્વેશ્ચન અહીંયા. નેક્સ્ટ વાત કરીએ દોસ્તો ક્વેશ્ચનની. તો અહીંયા આવે છે કે ભાઈ સૂચકાંકના અગત્યના પરીક્ષણોના નામ આપો. 11મો પ્રશ્ન. તો સૂચકાંકના પરીક્ષણો કેટલા? તો કે મુખ્યત્વે 2 પરીક્ષણો. પહેલું સમય વિપર્યાસ અને બીજું શું? પદ વિપર્યાસ પરીક્ષણ. 12મો પ્રશ્ન, સૂચકાંકની ગણતરીમાં આધાર વર્ષ કેવું હોવું જોઈએ? તો કે ભાઈ સૂચકાંકની ગણતરીમાં આધાર વર્ષ સામાન્ય ઘટનાઓ વાળું એટલે કે પૂર, દુષ્કાળ, ધરતીકંપ જેવી કુદરતી આફતો, ફુગાવો, મંદી જેવી આર્થિક અસરો તેમજ હડતાલ, યુદ્ધ જેવી રાજકીય ઘટનાઓથી મુક્ત હોવું જોઈએ. છેલ્લો પ્રશ્ન પ્રકરણ 1 માટે ભાગ 1 નો જથ્થા સૂચકાંક એટલે શું? તેનું સૂત્ર જણાવો. તો કે કોઈ વસ્તુના જુદા જુદા સમયના જથ્થામાં થતા સાપેક્ષ ફાળને ટકાવારીમાં દર્શાવતા માપને શું કહેવામાં આવે? તો કે ભાઈ જથ્થા સૂચકાંક કહેવામાં આવે. સૂત્ર કે તો સૂત્ર શું આવે? તો કે પેલું જે સામાન્ય સૂચકાંકનું સૂત્ર છે આપણો તે સૂત્ર અહીંયા આપણે મૂકી શકીએ. શું લખીશું? આપણે લખી દઈશું અહીંયા કે ભાઈ જથ્થા સૂચકાંક બરાબર સિગ્મા p1 ના ભાગાકારમાં p0 ભાગાકારમાં n ગુણાકારમાં શું 100. એ શું થઈ જાય એનું? તો કે સૂત્ર થઈ જાય. ત્યારબાદ ચર્ચા કરીએ આપણે ભાગ 1 પ્રકરણ 2 ની. પ્રકરણ 1 અહીંયા દોસ્તો થાય છે આપણું પૂર્ણ. આગળ અહીંયા આપણે ચર્ચા કરીએ ભાગ 1 પ્રકરણ નંબર 2 ની. તો આપણને કીધું છે અહીંયા કે ભાઈ વિકિરણ આકૃતિની મર્યાદાઓ લખો. તો વિકિરણ આકૃતિની મર્યાદાઓ જો આપણને જણાવવાનું કીધું હોય તો આ રીતે થઈ શકે ભાઈ કે વિકિરણ આકૃતિની મર્યાદાઓ નીચે મુજબ છે. પહેલું, બે ચલ x અને y વચ્ચેના સહસંબંધનું ચોક્કસ માપ મેળવી શકાતું નથી. એટલે સહસંબંધાંક r ની સંખ્યાત્મક કિંમત જે છે તે જાણી શકાતી નથી. બીજું, વર્ગીકૃત દ્વિચલ માહિતી માટે જે છે તે આ ઉપયોગી નથી. આગળ ચર્ચા કરીએ અહીંયા. તો બીજો પ્રશ્ન છે કે ભાઈ ધન સહસંબંધનો અર્થ ઉદાહરણ સહિત સમજાવો. તો કે જો બે ચલોની કિંમતમાં પ્રત્યક્ષ કે પરોક્ષ કાર્યકરણ લીધે એક જ દિશામાં એક સાથે ફેરફાર થતા હોય તો બે ચલ વચ્ચે ધન સહસંબંધ છે તેમ કહેવાય. દાખલા તરીકે કોઈ વસ્તુની જાહેરાતનો ખર્ચ વધતા વસ્તુનું વેચાણ પણ વધે અને વસ્તુની જાહેરાતનો ખર્ચ ઘટતા વસ્તુનું વેચાણ ઘટે તો કેવો છે ભાઈ? ધન સહસંબંધ છે.
ક્રમાંક સહસંબંધાંકની રીતનો ઉપયોગ ક્યારે જરૂરી બને છે? તો કે ભાઈ ગુણાત્મક ચલ જેવા કે સુંદરતા, પ્રામાણિકતા, આવડત, નૈતિકતા, વક્તૃત્વ, સંગીત, નૃત્યમાં કૌશલ્ય વગેરે જેવા બે ચલો વચ્ચેનો સહસંબંધાંક શોધવા માટે તેમજ જ્યારે સંખ્યાત્મક પ્રસાર વધુ હોય ત્યારે ક્રમાંક સહસંબંધાંકની રીત ઉપયોગી છે. ચોથું છે દોસ્તો અહીંયા આગળ એની ચર્ચા આપણે કરી લઈએ કે ભાઈ સહસંબંધનો અભાવ અને અર્થ શૂન્ય સહસંબંધ ઉદાહરણ સહિત જે છે તે સમજાવો. તો કે ભાઈ જ્યારે બે ચલો વચ્ચે કોઈ રેખીય સંબંધ ન હોય ત્યારે તેને સહસંબંધનો અભાવ છે તેમ કહેવામાં આવે છે. આગળ ચર્ચા કરીએ ઉદાહરણની એના. તો ભાઈ વ્યક્તિની ઊંચાઈ અને તેની બુદ્ધિઆંક વચ્ચે સામાન્ય રીતે કોઈ સહસંબંધ જોવા મળતો નથી. કેમ? ઊંચાઈ વધે કે ઘટે બુદ્ધિઆંક પર એની કોઈ અસર થાય નહીં. હવે કોઈ લાંબુ હોય, કોઈ ટૂંકું હોય, મતલબ બટકું હોય કોઈ, તો એના બુદ્ધિઆંકને એના સાથે કોઈ લેવા દેવા નથી. સહસંબંધનો અભાવ. બે ચલો વચ્ચે આંકડાકીય રીતે સહસંબંધ જોવા મળે પરંતુ વાસ્તવમાં તેમની વચ્ચે કોઈ તાર્કિક કે કારણનો સંબંધ ન હોય તો કેવું થાય? તો કે શૂન્ય સહસંબંધ કહેવામાં આવે. જેમ કે ઉનાળામાં આઈસ્ક્રીમનું વેચાણ વધે તે જ રીતે એ સમયે ડૂબી જવાના બનાવો પણ વધે છે. આ બંને વચ્ચે આંકડાકીય સંબંધ દેખાય છે પરંતુ આઈસ્ક્રીમ ખાવાથી કોઈ ડૂબી જતું નથી. અને ત્રીજું ચલ તાપમાન છે જે આઈસ્ક્રીમના વેચાણ અને ડૂબી જવાના બંનેના બનાવોની અંદર જે છે તે વધારો કરે છે. મતલબ શૂન્ય સંબંધ છે. કેવી રીતે શૂન્ય સહસંબંધ? તો કે ભાઈ ઉનાળાની સિઝન આવે, લોકોને ગરમી લાગે તો લોકો આઈસ્ક્રીમ પણ ખાય, લોકો સ્વિમિંગ કરવા પણ જાય. શેના લીધે? તાપમાનના લીધે. પણ આઈસ્ક્રીમ ખાવાનો અને ડૂબવાનો અંદર અંદર કોઈ સંબંધ નથી. તો કેવું છે ભૈયા? તો કે અર્થ જે છે તે શૂન્ય સહસંબંધનો થયો. સહસંબંધના અગત્યના ગુણધર્મો લખો. તો કે ભાઈ કિંમત -1 થી +1 ના અંતરાલમાં હોય એટલે કે -1 લેસ ધેન ઇઝ ઇક્વલ્સ ટુ r લેસ ધેન ઇઝ ઇક્વલ્સ ટુ 1. બીજું સહસંબંધાંક એકમ રહિત માપ છે, કોઈ એકમ નથી હોતું એમાં. x અને y નો સહસંબંધાંક તથા y અને x વચ્ચેનો સહસંબંધાંક સરખા હોય એટલે કે r કૌંસમાં xy બરાબર r કૌંસમાં yx. ત્યારબાદ સહસંબંધાંક ઉગમ બિંદુ અને માપના પરિવર્તન બદલાતો નથી. ત્યારબાદ જો બે ચલમાંથી કોઈ પણ એક ચલની કિંમતમાં ચિહ્નો બદલવામાં આવે તો સહસંબંધાંકનું ચિહ્ન પણ બદલાય. અને r કૌંસમાં -xy બરાબર -r કૌંસમાં xy તેમજ r કૌંસમાં x y બરાબર -rx અને y જો બે ચલોની કિંમતમાં ચિહ્નો બદલવામાં આવે તો સહસંબંધાંકનું ચિહ્ન જે છે તે ચિહ્ન બદલાતું નથી. નેક્સ્ટ ક્વેશ્ચન કે ભાઈ ઋણ સહસંબંધનો અર્થ ઉદાહરણ સહિત સમજાવો. તો શું છે ભાઈ ઋણ સહસંબંધ? એને જરા સમજવાનો આપણે પ્રયત્ન કરીએ. બે ચલોની કિંમતોમાં પ્રત્યક્ષ કે પરોક્ષ કાર્યકારણના લીધે વિરુદ્ધ દિશામાં સાથે ફેરફારો થતા હોય તો બે ચલ વચ્ચે ઋણ સહસંબંધ છે તેમ કહેવાય. દાખલા તરીકે કોઈ વસ્તુના ભાવ વધતા વસ્તુની માંગ ઘટે અને વસ્તુના ભાવ ઘટતા વસ્તુની માંગ વધે તો કેવો છે? ઋણ સહસંબંધ છે. આગળ દોસ્તો આપણે ચર્ચા કરીએ નેક્સ્ટ ક્વેશ્ચનની. તો આગળ આપણે કીધું છે સંપૂર્ણ સહસંબંધનું અર્થઘટન કેવી રીતે કરશો? જો r બરાબર 1 હોય તો આપણે કહી શકીએ કે બે ચલ વચ્ચે સંપૂર્ણ ધન સંબંધ છે જ્યારે એક ચલની કિંમતમાં થતા વધારા અથવા ઘટાડાને લીધે બીજા ચલની કિંમતમાં પણ વધારો અથવા ઘટાડો થાય તો r બરાબર 1 થાય. આ પ્રકારે સંપૂર્ણ ધન સહસંબંધનું અર્થઘટન કરી શકાય છે. પછી 8મો પ્રશ્ન આંશિક સહસંબંધનું અર્થઘટન કેવી રીતે કરશો? જો r ની કિંમત 0 થી 1 ની વચ્ચે અથવા -1 થી +1 ની વચ્ચે હોય એટલે કે -1 લેસ ધેન r લેસ ધેન 1 હોય તો આપણે કહી શકીએ કે બે ચલ વચ્ચે આંશિક સહસંબંધ છે. સહસંબંધની અથવા તે નજીક છે. આવા કિસ્સામાં આપણે એક ચલની કિંમતમાં થતા ફેરફારની અસર બીજા ચલની કિંમત પર કેવી રીતે થશે તેનો વિશ્વસનીય અંદાજ મેળવી શકાય છે. અને આ પ્રકારે આંશિક સહસંબંધનું અર્થઘટન જે છે તે અહીંયા થઈ શકે છે. નેક્સ્ટ ક્વેશ્ચન લઈએ અહીંયા. તો કે ભાઈ 9મો કયા સંજોગોમાં કાર્લ પિયર્સનની રીતે ક્રમાંક સહસંબંધાંકની રીતે મેળવેલા સહસંબંધાંક સરખા થાય? તો કે જ્યારે બે સહસંબંધ ચલની કિંમતો n પ્રાકૃતિક સંખ્યાઓની કોઈ ગોઠવણી હોય ત્યારે કાર્લ પિયર્સનની રીત દ્વારા અને સ્પીયરમેનના ક્રમાંક સહસંબંધાંકની રીત દ્વારા મેળવેલા સહસંબંધની કિંમત કેવી થાય? તો કે સરખી થાય છે. 10મું કાર્લ પિયર્સન રીતની ધારણા. તો કે કાર્લ પિયર્સનની રીત ધારણાઓ નીચે મુજબ છે. બે ચલ વચ્ચે સુરેખ સંબંધ છે, બે ચલ વચ્ચે કાર્યકારણનો સહસંબંધ છે. 11મો દાખલો છે કે ભાઈ કોવેરિયન્સ xy બરાબર 120 હોય, sx સ્ક્વેર 144 હોય, sy સ્ક્વેર 225 હોય તો સહસંબંધાંકની કિંમત શોધો. પહેલા તો સ્ક્વેરને શેમાં ફેરવવું પડશે? આપણે નોર્મલ કિંમતમાં. sx નો સ્ક્વેર કેટલો આપ્યો આપણને? તો કે 144. આને આપણે જો રૂટમાં મૂકી દઈએ તો sx આપણને મળી જશે અહીંયા 12. એવી જ રીતે જો sy સ્ક્વેર જે છે એ 225 આપ્યા છે અહીંયા 15. મતલબ sx અને sy કેટલા મળી ગયા આપણને? 15 મળી ગયા. સૂત્ર મૂકી દઈશું. શું છે સૂત્ર આપણું? તો કે ભાઈ કોવેરિયન્સ xy અપન sx ઇન્ટુ sy. r બરાબર આગળ લખી દેવું પડે આપણે. શું થશે અહીંયા? કોવેરિયન્સ xy આપણને કેટલો આપેલો દાખલામાં? તો કે 120. sx કેટલો સુધી લાયા આપણે? તો કે 12 ગુણાકારમાં 15, 120 ભાગાકારમાં 180. r બરાબર 0.67.
6 7 એ શું થઈ જાય આપણો તો કે જવાબ થઈ જાય કયા દાખલા માટે 11મા માટે 12મો દાખલો ઘણી બધી વખત પૂછાય છે બરાબર તો આની અંદર જે છે મૂંઝાવાની બિલકુલ પણ જરૂર નથી આવા કોઈ પણ પ્રકારનો દાખલો પૂછાય તો સરળતાથી આપણે ગણી શકીએ શું છે કે જો n into n² - 1 ની કિંમત સિગ્મા d² ની કિંમત કરતા 6 ગણી હોય તો ક્રમાંક સહસંબંધાંક r ની કિંમત શું થાય તો આવામાં સૌથી પહેલામાં પહેલું સિગ્મા d² ની કિંમત ધારી લઈએ તો કે સિગ્મા d² બરાબર શું ધારીએ 1 જો એ 1 હોય તો 6 ગણી કિંમત કેટલી થશે તો કે નીચે જે આપણને આપેલું છે n into n² - 1 એ બરાબર શું લેવા પડે તો કે 6 સૂત્ર શું થશે ક્રમાંક સહસંબંધાંક માટે ક્રમાંક સહસંબંધાંક સૂત્ર r બરાબર 1 - 6 into સિગ્મા d² upon n into n² - 1 એટલે 1 - 6 into સિગ્મા d² તો કે 1 નીચે પણ શું આવશે અહીંયા તો કે 6 અહીંયા લખી દઈએ 6 એકા 6 ભાગાકારમાં 6 તો 6 ભાગ્યા 6 કેટલા 1 કિંમત શું આવશે તો કે 0 અને એ 0 આપણે શું થઈ ગયું અહીંયા જવાબ તો આ રીતે આ દાખલો પણ થઈ જાય સોલ્વ અને ભાગ 1 પ્રકરણ 2 આપણું થઈ જશે દોસ્તો અહીંયા સોલ્વ તો આ થયું દોસ્તો અહીંયા ભાગ 1 નું પ્રકરણ 1 અને પ્રકરણ 2 અહીંયા પૂર્ણ નેક્સ્ટ વિડિયોમાં આપણે પ્રકરણ 3 પ્રકરણ 4 અને ભાગ 1 નું પ્રકરણ 1 જે છે અને ભાગ 2 નું પ્રકરણ 1 જે છે તેનું પણ સોલ્યુશન કરીશું હાલ આટલું જ રાખીએ આજના વિડિયોમાં મળીએ છીએ જલ્દી જ ત્યાર સુધી જય હિન્દ વંદે માતરમ